કક્ષણ ગામે 44 હેક્ટરમાં સોલારનો પ્લાન્ટ આવી ગયો છે. કેવું છે કે ઇકોઝોન નામનું કોઈ પણ અભિયાન હોય, ઇકોઝોન નામનો કોઈ પણ કાબી પણ મળે એમ નથી ને એટલા માટે તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યા છીએ. ભાષણ કરતા હતા એટલે આગળની લાઈનમાં બધા 2-5 યુવાનો છત્રી લઈને બેઠા હતા સાંભળવા. એટલે હું સાથે આપણી વચ્ચે હેમંતભાઈએ ખાતરી આપી છે કે વિસાવદરનો જે કંઈ પણ પ્રશ્ન હશે એની વિધાનસભામાં રજૂઆત કરવા માટે એ મારી જવાબ લડીશું. ભારત માતા કી. અગિયારનો સરકારનો પરિપત્ર છે કે આ કોરિડોરમાં કોઈ પણ જાતનો ઉદ્યોગ કે કોઈ પણ જાતનો પિયુષભાઈ પરમાર ઉપસ્થિત છે તો એમને પણ વિનંતી કરશું કે એ પણ જશે. નાગજીભાઈ અહીંયા ઉપસ્થિત છે, ભરતભાઈ વિરડિયા ગામ સેન્સિટિવ ઝોન સાહેબ ઘણી પ્રવીણભાઈ ને બાપુને વાત કરે છે ગોપાલભાઈ, પણ આ કાયદો હું 2016 થી લડતો, વિધાનસભામાં પણ આનો ખૂબ અવાજ ઉઠાવ્યો હતો. આ ખૂબ નુકસાન કરતા છે, મને પણ ખબર છે. અંદરકા આવી ગયા છે, પરેશભાઈ ગોસ્વામી આવી ગયા છે, તો ત્યારે આપણે સરદાર સાહેબની પ્રતિમાને હાર તોરા કરવા જશું. તો હું વિનંતી કરીશ ઇકો સેન્સિટિવ ઝોનને હટાવવા માટે શું કરવું પડશે તેની માહિતી આપણે એમની પાસે જ લેશું. તો આપણી વચ્ચે જિલ્લા પંચાયતના સભ્ય વિરેન્દ્ર, તમામ આગેવાનો, આપ સૌ જુદા જુદા ગામડાઓમાંથી પધારેલા મારા જગતના તાત ખેડૂત ભાઈઓ, ઘણા ટિકિટ નથી લેવી. હવે રાજનીતિમાં બહુ ઇન્ટરેસ્ટ નથી, પણ ખેડૂતના કામમાં રસ છે. હું અહીં એટલા માટે આવ્યો છું કે રાજનીતિના પક્ષ પછી પેલા મારો જગતનો તાત ખેડૂતનો દીકરો હોવો જોઈએ, એટલે હું અહીં આવ્યો છું. મારા મિત્રો ઘણા સમયથી લડે છે ખેડૂતો માટે. મારી પર એક ખેડૂતના દીકરા તરીકે ફરજ હોવી જોઈએ, ફરજ છે. રાજનીતિ તો પણ ધર્મ છે. આપણા લોકોને, આપણા વિસ્તારને, આપણા ખેડૂતોને અન્યાય થતો હોય અને કરીએ છીએ હમણાં કે આપણે સંમેલનો કર્યા, પણ ખરેખર દર્શનભાઈ કીધું એમ જો આને આપણે ઇકો હટાવવું જોઈએ ને તો આ ગુજરાતમાં બીજા બધાને છોડી દઈએ. અમે એક ટીમ બનાવીને સાહેબ દિલ્હી જઈએ, તમે એક વિપક્ષની ટીમ બનાવીને પણ દિલ્હી જાઓ, વડાપ્રધાનશ્રીનો ટાઈમ લઈએ આપણે. આ આગેવાનો જ્યાં બોલાવે ત્યાં, ગમે ત્યાં ઇકોના મુદ્દા જવું પડે અહીંયા જાજો, કારણ કે આપણી લડાઈ છે, આપણી પોતાની છે. જો ઇકો આવી ગયું તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે સાહેબ, આવનારી પેઢી માફ નહીં કરે. એટલા માટે આગેવાનો લડે ને એનો સંપૂર્ણ ટેકો છે. આપ સૌને મારી વિનંતી કે હું પણ મારે એક મીટિંગમાં જવાનું છે, જાઉં છું, પણ જ્યાં જરૂર પડે ઇકો સેન્સિટિવ ઝોન અથવા ખેડૂતના કોઈ પણ મુદ્દે મને જરૂર પડે અવાજ કરજો. કાળી રાતે તમારી વચ્ચે ઉભો રહે. જય જવાન જય કિસાન. ઈ કયક છે, બાકી મને ક્યાંય આમાં લાગતું નથી. એટલે આપણી એક બધાની ફરજમાં આવે છે કે વડાપ્રધાન તો બધાય ના હોય, આપણે બધાય મળી શકીએ. એકવાર આપણે એનો ટાઈમ લઈને મળી આવીએ. બાકી ખેડૂતના પ્રશ્નો માટે ઘણી વાત છે આવી. જંગલ ખાતાની એક બે વાત કરતો, ઈ એમ કે છે સાહેબ કે અમે ક્યાંય નુકસાન નહીં કરીએ, અમે આમ નહીં કરીએ. ભેસાણથી જુનાગઢનો રોડ, ભેસાણથી 41 કરોડ મંજૂર થયા. જંગલ ખાતાએ વાંધો લીધો, અમે કે પોળો કરવા ન દઈ તમને, ખાલી 2.5 મીટર પોળો કરવાનો હતો. 2 વર્ષ સુધી અમે આંદોલન કર્યા, લડાઈ કરી. છેલ્લે 3 કરોડ રૂપિયા ભર્યા જંગલ ખાતાને. કેટલા સરકારે? 3 કરોડ.
તો એની મંજૂરી હમણાં આવી, આ 3 વર્ષ પહેલા મંજૂર થયો હતો. બિલખાથી જુનાગઢ રોડ રીસર્ફેસ કરવાનો હતો. ખડિયા પાસે કામ આવ્યું એટલે અટકાવ્યું જંગલ ખાતાએ. પટ્ટીઓ લઈને આવે, આમ પટ્ટીઓ લઈને. ઈ કે આ 10 મીટર નથી, આ 9.75 છે, કે 25 પોઈન્ટ તમારે ઓછો કરવાનો. 1 વર્ષ સાહેબ કામ અટકાવ્યું જંગલ ખાતાએ અને પટ્ટીઓ લઈને પૂગ્યા અહીંયા. ખાલી 1/2 ફૂટ રોડ ઓછો કરવા દીધો લ્યો. આ જંગલ ખાતું સાસણનો અમારે રોડ વર્ષોથી ઈ સ્ટેટનો છે. સાસણ મેંદેડા ઈ સ્ટેટનો રોડ છે. તુલસીશ્યામ ઉના સ્ટેટનો છે. તાલાળાથી ઉના ગઢડા ઈ સ્ટેટનો છે. વાંધો આપણા રોડમાં છે સાહેબ. બધા સ્ટેટના છે, બધા ડામર થઈ ગયા. અહીંયા તમને રિપેર ન કરવા દે. આ વખતે અમે બધા લડાઈ કરી તો કઈ મંજૂરી ન લેવી પડી, રિપેર કરવા દીધો. પણ જંગલ ખાતું એમ કે અમે રાત્રે ખેડૂને ક્યાં રોકીએ છીએ, પણ પ્રતિબંધિત જે આમાં એનું આપણે નોટિફિકેશનમાં પ્રતિબંધિતના મુદ્દાઓ છે એમાં તમે જોજો કે રાત્રિ દરમિયાન અવર જવર કરવા માટે 2016 ના કાયદા મુજબ ગોપાલભાઈ એડવોકેટ છે. 2016 ના કાયદામાં શું કહે છે કે રાત્રિ દરમિયાન એટલે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી તમે ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્રવેશ કરી શકશો. આપણે કેમાં નાકામાં ઉગે ત્યાં સુધી રાહ જોવાની, હાથમે પેલા નીકળી જવાનું, આવી અનેક બાબતો છે. જૈવિક ખેતી તરફ વાળશું. જૈવિક ખેતી એટલે ઓર્ગેનિક ખેતી તરફ. હવે સીધું કોઈ ખેડૂતને આપણે તમે દબાવીને કહો તમે ઓર્ગેનિક કરો, એ પોહાય? નિંદામણનું કોઈ આપવાનું છે આપણને પૈસા? મજૂરી ખર્ચ કેવડો થાય? દવા છાંટવી જ પડે નિંદામણમાં સાહેબ. ઓર્ગેનિક કઈ રીતે થઈ શકે? આ મુદ્દો છે. હવે અનેક મુદ્દાઓ ખેડૂતો માટેના છે. પણ સાહેબ હું એક ખેડૂતના દીકરા તરીકે તમને પહેલેથી કહેતો આવું છું ને હજી પણ કહું છું, ખેડૂતો માટે હું પેલા કહેતો કે હું મારા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી લડીશ, પણ હું હેઠો નહીં બેહું. આજે પણ કહું છું, રાજનીતિ પક્ષ ભૂલીને પણ ખેડૂતને જે અન્યાય થાય ને સાહેબ, એ ખેડૂતના દીકરા તરીકે મારા જિંદગીના છેલ્લા શ્વાસ બટું તમારા માટે લડવાનો છે અને લડીશ સાહેબ. ઇકો સેન્સિટિવ ઝોનની વિરુદ્ધમાં મોટી મોણપરી ગામે ખેડૂત સભાનું જે આયોજન થયું છે એમાં ઉપસ્થિત અમારા મિત્ર યુવા લડાયક એવા ગોપાલભાઈ ઇટલિયા તેમજ બહુ જૂના સમય અમે હારે હતા, વર્ષોથી સાથે વિપક્ષમાં કામ કર્યું છે એવા કરશન બાપુ, તેમજ ખેડૂતો માટે ઇકો સમિતિમાં આજરોજ વિસાવદર મોટી મોણપરી ગામે ઇકો ઝોનની વિરુદ્ધમાં એક વિશાળ ખેડૂત મહાસંમેલનનું આયોજન થયું હતું. આ લડાઈ ઘણા સમયથી ચાલુ છે, પરંતુ આ લડાઈ અત્યારે યથાવત એટલા માટે છે કે સરકારે ઇકો ઝોન લાવવાની જરૂરિયાત નથી. ઇકો ઝોનની સામે ઇકો ઝોન કરતા જે વન્ય જીવો દ્વારા ખેડૂતોને નુકસાન થાય છે એનો વીમો આપવાની જરૂરિયાત છે. સરકારે ઇકો ઝોન લાવવાની કોઈ જરૂરિયાત નથી. એની સામે જંગલની અંદર એવું એન્વાયરમેન્ટ ઊભું કરવાની જરૂરિયાત છે કે સિંહ કે વન્ય પ્રાણીઓ બહાર ન નીકળે. સરકારે ઇકો ઝોન લાવવાની કોઈ જરૂરિયાત નથી. એની સામે સરકારે કરવાની જરૂરિયાત છે કે અહીંયા ઘોડાસણમાં જે સોલાર પ્લાન્ટ આવી રહ્યો છે, કોરિડોરમાં આવી રહ્યો છે, એને બંધ કરવાની જરૂરિયાત છે. એને મંજૂરી આપવાની જરૂરિયાત નથી. પરંતુ સરકાર ઊંધા કાન પકડાવે છે. જ્યારે જ્યાં પૈસા મળે ત્યાં બધી પરમિશનો મળી જાય, નેતાઓને ફાયદો થાય, કંપનીઓને ફાયદો થાય અને ખેડૂતોને પરેશાન કરવા માટે જ્યારે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે, ત્યારે આજની આ વિસાવદર ખાતેની સભામાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને ખેડૂતોની એક જ માત્ર માંગ છે કે ઇકો ઝોન નાબૂદ કરવામાં આવે. કોઈ પણ નિયમો સાથે ઇકો ઝોન સ્વીકારવા માટે ખેડૂતો તૈયાર નથી. આવનારા દિવસોમાં આ રસ્તા પરની લડાઈ ચાલુ રહેવાની છે અને એટલા માટે આગામી પ્રોગ્રામો જાહેર કરું છું કે આવનારી 14 જાન્યુઆરી,
પ્રજાસત્તાક દિવસની અંદર 196 ગામની અંદર ઇકોઝોન નાબૂદ કરોના સ્લોગન સાથેના પતંગો આ ગીરમાં ઉડશે અને એ પતંગો કપાશે પણ સાથે સાથે આવનારા સમયમાં તાલાળામાં એક મોટી મહાસભાનું પણ આયોજન થશે અને આવનારા સમયમાં સરકાર જો ઇકોઝોન નાબૂદ નહીં કરે તો ભાજપને નાબૂદ કરી અને રાજકીય લડાઈ પણ લડીશું. આજે ઇકોઝોન મામલે વિસાવદર નજીક મોટી મોણપરી ગામમાં જે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના ગામોમાંથી અને મોટા પ્રમાણમાં બહેનો દીકરીઓ પણ જોડાઈ હતી ખેડૂતોની સાથે. બધાની માંગ એ છે કે ભાઈ ઇકોઝોન નાબૂદ થવું જોઈએ. ભાજપ વાળા કેમ ઇકોઝોન લાવી રહ્યા છે એ ખબર નથી. ભાજપ વાળા મેં સાંભળ્યું છે કે એમના જે વિસ્તારના ગામો છે, એમના વિસ્તારની જે જમીનો છે, એમના વિસ્તારમાં જે રિસોર્ટો છે એ બાદ કરી દીધું છે અને ઇકોઝોન મામલો હટાવી અને પછી અહીંયા કંપનીઓ ઇકોઝોનમાં લાવીને પછી સસ્તામાં જમીનો લઈને અહીંયા કંપનીઓ નાખવાનો પ્લાન છે. પણ એમને ખબર નથી જમીન એ ખેડૂતોની માં છે અને જમીન ઉપર અમારો સગો ભાઈ પણ કદાચ સેઢો ઉતરે ને તો અમે ખરપીઓ ઉગામીએ છીએ. એ ભાજપ વાળાને હજી કદાચ ખબર નહીં હોય. એટલે આજે અમે અહીંયા આંદોલન કરવાનું પણ એલાન કર્યું છે કે આગામી સમયમાં જો ઇકોઝોન નાબૂદ નહીં કરે ભાજપ સરકાર તો એમની વિરુદ્ધ જલદ આંદોલન કરીશું. વિધાનસભામાં પણ અમારા ધારાસભ્યો અને મેં આજે બીજો પણ એલાન કર્યું છે કે ઇકોઝોન એક તો 3 વર્ષ સુધી લાગુ નહીં થવા દે ખેડૂતો સાથે અને જો લાગુ કરી દીધું ભાજપે તો આ મામલે જલદ આંદોલન પર થશું. તોય ભાજપ નહીં માને તો આમ આદમી પાર્ટીની 2027 સરકાર આવતાની સાથે પહેલી જ મિટિંગમાં ઇકોઝોનને નાબૂદ કરીશું, ખેડૂતોના દેવાય માફ કરીશું અને એમએસપી જાહેર કરીશું. એટલે આ 3 મેં અહીંયા જાહેરાત પણ આમ તો હર્ષદભાઈએ કંઈક હાઈકોર્ટમાં કરી છે, જેને લઈને આજે ગોપાલભાઈએ એ વાત કરી છે કે હર્ષદભાઈના રીતના કારણે ચૂંટણી પંચે અમે ચૂંટણી પંચમાં ગયા હતા કે ભાઈ વિસાવદરની ચૂંટણી આપો. એ 400 પારના નારા કરતા હતા. મેં કીધું આપો વિસાવદરની, ખબર પડે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. પણ ભાજપ ડરી ગઈ છે એટલે કોઈ ના કોઈ રીતે અરજીઓ કરાવે છે. મેં સાંભળ્યું છે કે હર્ષદભાઈ અરજી કરાવી જેથી કરીને ચૂંટણીઓ ના આવે. એ લોકોના 2 નેતાઓના ઝઘડા છે પણ એના કારણે વિસાવદરની જનતા ધારાસભ્ય વિહીન છે. પણ છતાંય આજે અમારા જામજોધપુરના ધારાસભ્યને પણ સ્પેશિયલ અહીંયા બોલાવી હેમંતભાઈ ખવાને જવાબદારી આપી છે કે હેમંતભાઈ ખવા વિધાનસભામાં જે ધારાસભ્યોએ જે કામગીરી કરવી પડે અહીંના એ હેમંતભાઈ ખવા પણ વિધાનસભામાં મુદ્દો ઉઠાવશે અને અમે મજબૂતાઈથી લડત. આજે વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે ઇકોઝોન હટાવો એ મુદ્દા આધારે ખેડૂત સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસાવદર, ધારી, ખાંભા, તાલાળા, મેંદરડા, ગીરગઢડા આ તમામ વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, સામાજિક આગેવાનો, રાજકીય વ્યક્તિઓ, માતાઓ, બહેનો ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી એક જ અવાજ, એક જ વાત, એક જ માંગ કર્યો કે કોઈ પણ સંજોગોમાં ઇકોઝોન હટાવો એનો આજે નારો બુલંદ કર્યો છે. આ ભાજપ દ્વારા લાવવામાં આવેલો ઇકોઝોન ખેતી માટે, ખેડૂત માટે, પશુપાલન માટે, પશુપાલકો માટે ખૂબ જ નુકસાનકારક છે અને એટલા માટે ખેતી બચાવવા, પશુપાલન બચાવવા માટે આજે સૌ લોકો એકઠા થયા છીએ. ઘણા સમયથી, લાંબા સમયથી આ ઇકોઝોન મુદ્દે લડાઈ ચાલી રહી છે પરંતુ ભાજપના લોકો સત્તાના અહંકારમાં છે. એક પણ વસ્તુનો જવાબ આપતા નથી, રિપ્લાય આપતા નથી, ખેડૂતોની વાત સાંભળતા નથી અને ઇકોઝોન હટાવવા બાબતે ભાજપના નેતાઓ કશું જ કરી શકતા નથી. એ બાબતનો ખેડૂતોમાં ખૂબ આક્રોશ છે. હર્ષદભાઈ રીબડિયાએ હાઈકોર્ટની અંદર જે પિટિશન કરી છે તેના કારણે ચૂંટણી થતી નથી વિસાવદરમાં. હું પોતે દિલ્હી ભારતના ચૂંટણી પંચમાં ગયો હતો. ભારતના ચૂંટણી પંચમાં મેં પોતે જાતે રજૂઆત કરેલી અને ભારતના ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને અમને લેખિતમાં આપેલું છે, મુખ્ય ચૂંટણી કમિશનરે લેખિતમાં આપ્યું છે કે હર્ષદભાઈએ હાઈકોર્ટમાં જે ભૂપતભાઈ ઉપર કેસ કર્યો છે તેના કારણે વિસાવદરની ચૂંટણી થઈ શકશે નહીં. એટલે હર્ષદભાઈ જ્યાં સુધી હાઈકોર્ટમાંથી પિટિશન ખેંચે નહીં ત્યાં સુધી વિસાવદરમાં ચૂંટણી થાય નહીં અને હર્ષદભાઈના આ વલણના કારણે ચૂંટણી ન થાય તો દર વર્ષે ધારાસભ્યને મળતી 1.5 કરોડની ગ્રાન્ટ, દર વર્ષે ધારાસભ્યને મુખ્યમંત્રી કોટામાંથી રોડ રસ્તા માટે મળતી 20 કરોડની ગ્રાન્ટ,
આ સિવાય એટીવીટીની ગ્રાન્ટ, આયોજનની ગ્રાન્ટ, નાણાં પંચની ગ્રાન્ટ, અનેક ગ્રાન્ટો અંદાજે રૂપિયા 100 કરોડ જેટલું નુકસાન વિસાવદર વિધાનસભાના લોકોને થવાનું છે, માત્ર ને માત્ર હર્ષદભાઈના અહંકારના કારણે. એટલે મેં વિનંતી કરી છે હર્ષદભાઈને કે જો તમે ખરેખર ખેડૂતોના નેતા હો, ખેડૂતોનું ભલું ઈચ્છતા હો, ખેડૂતો માટે કંઈક કરવા ઈચ્છતા હોય તો મહેરબાની કરીને હાઈકોર્ટમાંથી પિટિશન પાછી ખેંચી લો અને 100 કરોડનું નુકસાન જે વિસાવદરને થઈ રહ્યું છે એનાથી વિસાવદરને બચાવો.